સુરેન્દ્રનગરના થાનગઢમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી છે। આરોપીએ એકલતાનો લાભ લઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો। સગીરાએ હોબાળો મચાવતા આરોપી ફરાર થઈ ગયો। આરોપી પરિણીત અને બે સંતાનનો પિતા છે। દીકરીની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરના થાનગઢની આ ઘટના સામે આવી છે કે જ્યાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ થયો છે। હવે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। 12 વર્ષની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સગીરાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો સગીરાએ હોબાળો મચાવતા આરોપી ફરાર થઈ ગયો। તો આરોપી પરિણીત અને બે સંતાનનો પિતા પણ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, થાનગઢની આ સમગ્ર ઘટના કે જ્યાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ થયો છે, કોણ છે આરોપી, શું વિગતો? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી છે એવું લાગી રહ્યું છે। જ્યારે થાનમાં 2 દિવસ પહેલા હત્યા મામલો સર્જાયો હતો ટ્રિપલ મર્ડરનો, ત્યારબાદ થાનગઢમાં 12 વર્ષની દીકરી ઉપર છરી બતાવીને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો। નળખંભા ગામના હેવાની કરતૂત છે ને હાલ અત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર સચિન વિગત આપવા બદલ।